નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક ખોડવા અને હું આજે ફરી એકવાર લઈને આવી રહ્યો છું રિનલ સિસ્ટમની આઈએમપી ડિસીઝ કન્ડિશન, જેનું નામ છે કિડની ફેલિયર. જે એક્ઝામ લક્ષી, યુનિવર્સિટી એક્ઝામ હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ લક્ષી બહુ અગત્યનો ટોપિક બનતો હોય છે. તો આજે આપણે જે કન્ડિશનની ચર્ચા કરવાની છે એનું નામ કિડની ફેલિયર. જે કન્ડિશન આજે આપણે ચર્ચા કરવાના છે એનું નામ છે વિદ્યાર્થી મિત્રો કિડની ફેલિયર. કિડની ફેલિયર કોને કહેવામાં આવે છે? તો કિડની ફેલ થઈ ગઈ કઈ રીતના તમે ડિનોટ કરશો, અને આ ચેપ્ટર ની અંદર એના કયા કિડની ફેલિયરના કેટલા ટાઈપ્સ આવે છે, એની કઈ રીતના પેથોફિઝિયોલોજી, સાઇન એન્ડ સિમ્પટમ્સ અને મેડિકલ મેનેજમેન્ટ સંપૂર્ણ ચર્ચા આપણે આ લેક્ચર ની અંદર કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને આઈડિયા આવવો જોઈએ કે કિડની ફેલ કોને કહેવાય. તો કિડની ફેલ ત્યારે આપણે માનશું કે બધા ફંક્શન કિડનીના, ઓલ ફંક્શન ઓફ કિડની શું થઈ જાય? ઓલ ફંક્શન જે કિડનીના છે એ શું થઈ જાય? લોસ થઈ જશે. કે જે કિડનીના ફંક્શન છે કામ કરતા કિડની બંધ થઈ જાય એને તમે કયા નામથી સિમ્પલ લેંગ્વેજ ની અંદર કિડની ફેલ કહો છો. તો પ્રીવિયસ લેક્ચર ની અંદર જે લોકો વિડીયો જોયો ના હોય તે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી પાર્ટ 2 કરીને વિડીયો છે એક વખત જોઈ લેજો. એની અંદર બધા 5 થી 6 જે કિડનીના ફંક્શન છે એ આપણે ડિસ્ક્રાઇબ કરેલા છે, એલાબોરેટ કરેલા છે. તો એની જસ્ટ હું તમને અહીંયા રાઇટ ડાઉન કરું કે કિડનીના કયા કયા ફંક્શન હતા. એ જે વિદ્યાર્થી મિત્રો નવા છે પ્રીવિયસ લેક્ચર ની અંદર ઇન ડિટેલ ભણી લેજો. અહીંયા હું જસ્ટ લિસ્ટ ડાઉન કરું છું કયા કયા ફંક્શન હોઈ શકે. તો પહેલું છે યુરિન ફોર્મેશન. આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે મેઇન જે કિડનીનું ફંક્શન છે અને પહેલું ફંક્શન યુરિન ફોર્મેશન. સેકન્ડ હતું પીએચ રેગ્યુલેશન. થર્ડ હતું ફંક્શન વિદ્યાર્થી મિત્રો ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. ફોર્થ ફંક્શન હતું EPO નું પ્રોડક્શન. ફિફ્થ હતું રેનિન પ્રોડક્શન. અને સિક્સ અથવા લાસ્ટ ની અંદર હતું વિટામિન ડી એક્ટિવેશન. તો પ્રીવિયસ લેક્ચર જે લોકોએ નથી જોયો, જે લોકોએ એનાટોમી ફિઝિયોલોજી પાર્ટ 2 નથી કમ્પ્લીટ કર્યો, એક વખત એની અંદર નજર મારીને આવજો. આ જે કિડનીના ફંક્શન 6 ફંક્શન એની અંદર ફિઝિયોલોજીકલ પાર્ટ ની અંદર આપણે ઇન ડિટેલ કવર કરેલા છે. તમને વધારે આઈડિયા આવશે. અત્યારે મેં જસ્ટ નામ જ રાઇટ ડાઉન કર્યા છે, કેમ કે વધારે ડિસ્ક્રાઇબ કરવા જશું તો આખો લેક્ચર આની અંદર નીકળી જશે. તો મેઇનલી અધરવાઇઝ જે કંઈ પણ કિડની ફેલ છે એનો નાનો અમથો એવો ઓવરવ્યુ લેવા જાય કે જસ્ટ પ્રાથમિક માહિતી લેવા જાય તેનો મિનિંગ થાય છે ઓલ ફંક્શન ઓફ કિડની લોસ. અધરવાઇઝ કિડનીના બધા ફંક્શન છે જે તમને મેં એલાબરેટ કર્યા 5 થી 5 અથવા 6 ફંક્શન છે એની અંદર શું આવે છે તો કે એ ફંક્શન કરવાનું બંધ કરી દે કિડની. કાં તો વિટામિન ડી નું એક્ટિવેશન નથી કરતું, રેનિન નું પ્રોડક્શન નથી કરતી, યુરિન નું ફોર્મેશન નથી કરતી, પીએચ નું રેગ્યુલેશન નથી કરતી. આવી કાંઈ પણ વસ્તુ આ 5 થી 6 ફંક્શનમાં કાંઈ ડિફોર્મિટી આવશે, એબનોર્માલિટી આવશે, એને તમે કયા નામથી ડિનોટ કરશો? કિડની ફેલ. તો કિડની પોતાનું કામ કરવાનું બંધ કરી દીધું. કિડનીના જે ફંક્શન છે એ ફંક્શન કરવાના બંધ કરી દીધા. તો કિડનીના જે મેઇન ફંક્શન છે આ 5 એની અંદર જ્યારે ક્યારે પણ ડિસ્ટર્બન્સ આવશે, કિડની ફેલ થશે. તો કિડની ફેલને મેઇનલી આપણે 2 પાર્ટની અંદર ડિવાઈડ કરતા હોઈએ છીએ. એક તો એક્યુટ અને બીજું કયું નામ? ક્રોનિક પાર્ટ. કે 2 કન્ડિશન ની અંદર તમે શું કરતા હોય, જે કિડની ફેલની કન્ડિશન છે, કિડની ફેલિયરની કન્ડિશન છે, એ 2 પાર્ટ ની અંદર તમે શું કરતા હોય? ડિવાઈડ કરતા હોય. એક તો એક્યુટ અને એક ક્રોનિક. એક્યુટ નો મિનિંગ આપ સૌને ખબર છે કે એક્યુટ નો મિનિંગ થાય છે સડનલી અરાઇઝ થતી હોય. ક્રોનિક નો મિનિંગ પણ આપ સૌને ખબર હશે કે ક્રોનિક કે સડનલી નથી થતી, કે ગ્રેજ્યુઅલી પ્રોસેસ છે, કે 1 by 1 છે, લાંબા ટાઈમ અંતરે શું થાય એ પ્રોસેસ છે ચાલ્યા રાખે છે અને લાંબા ટાઈમ પછી ડિસીઝ કન્ડિશન અરાઇઝ થાય કે બહુ લાંબા ટાઈમ સુધી તમારા બોડીની અંદર શું રહેશે? ડિસીઝ કન્ડિશન રહેશે. તો એ ક્રોનિક કન્ડિશન છે. તો ફૂલ ફોર્મ આખું જોવા જાય તો એક્યુટ કિડની ઇન્જરી તરીકે તમે ઓળખતા હોય. એક્યુટ કિડની ઇન્જરી. અધરવાઇઝ શોર્ટ ફોર્મ ની અંદર તમે આને શું કહેતા હોય? AKI ના નામથી તમે આને ઓળખતા. અધરવાઇઝ AKI તમે ક્યાંક નામ સાંભળ્યું હોય, એક્યુટ કિડની ઇન્જરી. અને બીજું નામ છે ક્રોનિક કિડની ડિસીઝ.
જેને તમે બીજા નામથી શોર્ટ ફોર્મ ની અંદર સીકેડી ના નામથી ઓળખતા હોય. તો એકેઆઈ અને સીકેડી આ બંને છે, એકેઆઈ કન્ડિશન કહી લો કે સીકેડી ની કન્ડિશન કહી લો, આ બંને કન્ડિશન છે કઈ કન્ડિશન છે? કિડની ફેલિયર ની. કિડની ફેલિયર ના બંને શું છે? ટાઈપ છે. બટ કઈ રીતના કિડની છે ફેલ થાય છે એના અકોર્ડિંગ એના બે ટાઈપ પાડ્યા છે. જ્યારે ક્યારે પણ એકેઆઈ ની વાત કરવામાં આવશે, એક્યુટ કિડની ઇન્જુરી, તો એ જે કન્ડિશન છે કેવી કન્ડિશન છે? સડનલી કે એક કે ફટાફટલી, અધરવાઇઝ શોર્ટ ડ્યુરેશન ની અંદર કાંઈ પણ કન્ડિશન છે અરાઇઝ થશે ને કિડની શું થઈ જશે? ફેલ થઈ જશે. તો એવી કાંઈ પણ સડનલી કન્ડિશન અરાઇઝ થાય છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? એકેઆઈ. અને સેમ કે કાંઈ પણ વસ્તુ ગ્રેજ્યુઅલી થાય છે, ગ્રેજ્યુઅલી કાંઈ પણ લાંબા સમયાંતર દરમિયાન કાંઈ પણ કન્ડિશન તમારા બોડીમાં અરાઇઝ છે અને એના લીધે શું થાય છે? કિડનીનું ફંક્શન ડિસ્ટર્બ થાય છે, કિડની ફેલ થાય છે, તો એ કન્ડિશન કઈ આવશે? સીકેડી આવશે. અને જે એકેઆઈ ની કન્ડિશન છે એ કેવી છે? રિવર્સિબલ. રિવર્સિબલ નો મિનિંગ કે એક વખત એકેઆઈ થાય છે બોડીની અંદર, એકેઆઈ ની કન્ડિશન રિઝોલ્વ આઉટ થઈ ગઈ, ધેન પછી કિડની તમારી નોર્મલ ફંક્શનિંગ ની અંદર આવી જશે. બટ જ્યારે ક્યારે પણ સીકેડી ની વાત થાય છે તો સીકેડી છે એ કેવી કન્ડિશન છે? ઇરરિવર્સિબલ. રિવર્સિબલ મીન્સ કે એક વખત કિડની તમારી ડેમેજ થઈ ગઈ, એક વખત ખરાબ થઈ ગઈ, પછી ક્યારેય પણ એ નોર્મલી ફંક્શનિંગ ની અંદર, પોતાની નોર્મલ પરિસ્થિતિની અંદર નહીં આવે. તો આ જે કંઈ પણ એકેઆઈ અને સીકેડી બે ટાઈપ્સ પાડ્યા છે એ કોના આધારે પાડ્યા છે? એના ડ્યુરેશન ના આધારે અને સિવિયરિટી ના આધારે. એઝ કમ્પેર ટુ એકેઆઈ ની કમ્પેરમાં જે સીકેડી ની કન્ડિશન હશે કેવી હશે? સિવિયર, અધરવાઇઝ વેરી શું હશે? ડેન્જર કન્ડિશન, વધારે સિવિયર કન્ડિશન હશે. તો મેઇનલી આપણે જે કંઈ પણ કિડની ફેલ છે ને બે ટાઈપ્સ ની અંદર ડિવાઈડ કર્યા છે, એકેઆઈ અને સીકેડી. એકેઆઈ છે એ કેવી છે? સડનલી, અધરવાઇઝ કાંઈ પણ રિવર્સિબલ પ્રોસેસ છે કે ટાઈમ દરમિયાન કે એકેઆઈ ની કન્ડિશન રિઝોલ્વ આઉટ થયા બાદ એ શું થઈ જશે? પોતાની નોર્મલ કન્ડિશન ની અંદર કિડની આવી જશે. અને જે કંઈ પણ સીકેડી વાળી કન્ડિશન છે એ કેવી છે? ગ્રેજ્યુઅલી છે, મીન્સ કે ધીરે ધીરે અરાઇઝ થશે. બટ એક વખત સીકેડી અરાઇઝ થઈ ગયા પછી કિડની ફેલ સીકેડી ના લીધે થયા પછી નોર્મલ પરિસ્થિતિની અંદર ક્યારેય નહીં આવે, એટલા માટે ઇરિવર્સિબલ છે. અને કેવી કન્ડિશન છે? સિવિયર કન્ડિશન છે. તો અત્યાર સુધી આપણે જે ડિસ્કસ કર્યું કોની અંદર? રિનલ ફેલિયર ની અંદર. રિનલ ફેલિયર થવાનું રીઝન કે આ જે ફંક્શનિંગ લોસ થાય એને તમે રિનલ ફેલ કે કિડની ફેલ કહેશો. અને કિડની ફેલ માટેના બે રીઝન છે, એક તો એકેઆઈ અને સીકેડી. તો આ બંને ડિસીઝ કન્ડિશન છે ને આપણે વન બાય વન સ્ટડી કરવાની છે. એમાંથી આજે જે આપણું ચેપ્ટર છે, અદરવાઇઝ આજનો જે લેક્ચર આપણો છે એ કઈ કન્ડિશન ઉપરનો છે? એકેઆઈ, એક્યુટ કિડની ઇન્જરી કઈ રીતના આવશે, એના કયા કયા કોઝિસ હોઈ શકે અને એની પેથોફિઝિયોલોજી આખું છે એકેઆઈ ની કન્ડિશન આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ જે કન્ડિશનની આપણે પહેલા ચર્ચા કરવાના છીએ એનું નામ મેં તમને કહી દીધું, કન્ડિશન છે એકેઆઈ. એકેઆઈ નો મીનિંગ શું થાય છે? ફૂલ ફોર્મ આપણે લખી લઈએ. એકેઆઈ, એકેઆઈ આપ સૌ જાણો છો ફૂલ ફોર્મ, એની જેમ અહીંયા લખેલું જ છે એ રીતના, એક્યુટ કિડની ઇન્જુરી. એક્યુટ નો મિનિંગ જ થાય છે સડનલી, જેમ આપણે અહીંયા લખ્યું એમ કે સડનલી છે અને રિવર્સિબલ પ્રોસેસ. એક્યુટ નો મિનિંગ કે સડનલી શું થાય? કિડની ફેલ થાય છે. એવી કન્ડિશનને કયા નામથી ઓળખવામાં આવે છે? એકેઆઈ. તો સેમ એ જ છે કે સડન લોસ ઓફ કિડની ફંક્શન. સડન લોસ ઓફ કિડની ફંક્શન ની જે કન્ડિશન છે એને તમે એકેઆઈ કહો છો. હવે એકેઆઈ ની તરફ આપણે આગળ વધી કે કિડનીના 5 ફંક્શન સડનલી લોસ થાય છે, તો એના માટે કઈક કોઝ તો હશે કે આવા કોઝના લીધે શું થાય? સડનલી હે કે કિડની છે આપોઆપ કે એક મેળે શું થઈ જાય? પોતાનું ફંક્શનિંગ કરવાનું બંધ કરી દે. તો આ જે કન્ડિશન છે એના કોઝિસ ની તમે વાત કરો તો કોઝિસ ની અંદર મેઇનલી છે આપણે એને 3 પાર્ટ ની અંદર ડિવાઈડ કરશું. જે કોઝિસ છે એને પ્રી રિનલ, ઇન્ટ્રારિનલ અને પોસ્ટ રિનલ. પ્રી રિનલ, ઇન્ટ્રા રિનલ અને પોસ્ટ રિનલ. આ 3 પાર્ટ ની અંદર મેઇનલી આપણે એને શું કરશું? કોઝિસ ને ડિવાઈડ કરશું. આ 3 છે ને હમણાં આપણે ડિટેલ ની અંદર જોઈએ. રિનલ ત્રણેયની અંદર નામ કોમન છે.
હવે નામ ઉપરથી જોવા જઈએ કે પ્રી નો મિનિંગ શું થાય? કાંઈ પણ વસ્તુ આગળ અધરજ પહેલાની. તો રિનલ સિસ્ટમ છે, તો રિનલ નું જે સ્ટ્રક્ચર છે એની પહેલા કાંઈ પણ સ્ટ્રક્ચર આવે છે એની અંદર એબનોર્માલિટી છે અને એના લીધે તમારો શું થાય છે? કિડની ફેલ થાય છે. તો એ કોની અંદર તમે કન્સિડર કરશો? પ્રી રિનલ કોઝ ની અંદર. હવે રિનલ મીન્સ ઇન્ટ્રા, કે જે રિનલ નું સ્ટ્રક્ચર છે, કિડની નું સ્ટ્રક્ચર છે એની અંદર જ કઈક શું આવે છે? ડિફોર્મિટી આવે છે, કઈક ખામી આવે છે. એના લીધે કિડની છે એ શું કરે? પોતાનું ફંક્શનિંગ લોસ કરે. એ કયા કોઝ ની અંદર આવશે? ઇન્ટ્રા રિનલ. અને જે કિડની છે, અધરવાઇઝ જે યુરિનરી સિસ્ટમ છે એની નીચે વાળો પાર્ટ કે કિડની નું સ્ટ્રક્ચર છે એની નીચેના કઈ પણ ઓર્ગન ની અંદર શું આવશે? ડિફોર્મિટી આવશે. એના લીધે કિડની શું કરશે? પોતાનું ફંક્શન લોસ કરશે. એવું કઈ પણ રીઝન હશે એ કોની અંદર કન્સિડર કરવામાં આવશે? પોસ્ટ રિનલ ની અંદર. તો મેઇનલી 3 પાર્ટ ની અંદર, પ્રી, ઇન્ટ્રા એન્ડ પોસ્ટ, 3 પાર્ટ ની અંદર આપણે ડિવાઈડ કર્યા. હું તમને ડાયાગ્રામ થી જો સમજાવવાની કોશિશ કરું વિદ્યાર્થી મિત્રો, તો આ તમારું હાર્ટ છે. તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ જે લાઈક કરતા અને તમે જોતા હોય તો આવું જ હાર્ટ જોતા હોય છે. રેડી? તો આ તમારું શું છે? હાર્ટ. હાર્ટ માંથી શું નીકળશે? એઓર્ટા. એ એઓર્ટા છે એ શું જશે? તમારે કિડની તરફ જશે, આગળ વધતી વધતી એબ્ડોમિનલ એઓર્ટા, અને એબ્ડોમિનલ માંથી ક્યાં જશે? રિનલ ની અંદર જશે ને રિનલ આર્ટરી તરીકે ડિવાઈડ થશે. તો આ ડિવાઈડ થતી થતી ક્યાં જશે? તમારી રિનલ સુધી. ધેન આફ્ટર શું આવશે? રિનલ મીન્સ કે કિડની. જે તમારી રિનલ એઓર્ટા કયો કે રિનલ આર્ટરી છે એ કોને? કિડની ને શું કરશે? બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરશે. કિડની છે એ કોની અંદર ડિવાઈડ થશે? સોરી, કિડની માંથી એક સ્ટ્રક્ચર નીકળશે એટલે તમે શું નામ આપ્યું? યુરેટર. અને યુરેટર છે એ કોની અંદર? યુરિનરી બ્લાડર ની અંદર ખુલશે. અને યુરિનરી બ્લાડર માંથી એક શું નીકળશે? નળી લાઈક સ્ટ્રક્ચર, અધરવાઇઝ એને શું કહો છો? યુરેથ્રા તમે નામ આપો છો. તો હવે જે મેં અહીંયા તમને પ્રી, ઇન્ટ્રા એન્ડ પોસ્ટ 3 કોઝિસ કીધા છે, 3 કોઝિસ ને આની અંદર સમજવાની ટ્રાય કરીએ. તો જે આ કિડની નું સ્ટ્રક્ચર છે એને તમે સેન્ટર ની અંદર માની લ્યો કે આ જે કઈ પણ સ્ટ્રક્ચર કિડની નું છે, તો આ કિડની ના સ્ટ્રક્ચર ની અંદર કે આ કિડની ની અંદર શું છે? કોર્ટેક્સ છે, મેડ્યુલા છે, નેફ્રોન વાળો પાર્ટ છે, પિરામિડ વાળો પાર્ટ છે. તો આ કાંઈ પણ સ્ટ્રક્ચર ની અંદર, એટલા સ્ટ્રક્ચર ની અંદર કાંઈ પણ ડિફોર્મિટી આવે, કાંઈ પણ ઇન્ફેક્શન થાય, ટ્યુમર થાય, કાંઈ પણ સ્ટોન નું ફોર્મેશન થાય, આવી કાંઈ પણ કન્ડિશન ના લીધે આ જે કિડની છે પોતાનું ફંક્શનિંગ લોસ કરશે. તો એને કયા નામથી ઓળખવામાં આવશે? ઇન્ટ્રારિનલ. ઇન્ટ્રારિનલ. શું કરવા માટે ઇન્ટ્રારિનલ? કે મેં હમણાં જ કીધું ઇન્ટ્રા નો મીનિંગ અંદર, પણ કોની અંદર? કિડની ની અંદર કાંઈ પણ કોઝ છે જે કિડની શું કરે? ફેલ કરે છે. એવું કાંઈ પણ રીઝન હશે એને કોની અંદર કન્સિડર કરવામાં આવશે? ઇન્ટ્રારિનલ. હવે જે કાંઈ પણ રિનલ છે એની ઉપરનું સ્ટ્રક્ચર કયું છે? હાર્ટ. મેં આની અંદર ડ્રો કર્યું છે. તો હાર્ટ ની અંદર શું છે? કાંઈ પણ ખામી છે, હાર્ટ પમ્પિંગ કરતું બંધ થઈ જાય, કામ કરતું બંધ થઈ જાય, લાઈક ડિસરિથેમિયા, એમઆઈ આવી જાય, શોક ની કન્ડિશન અરાઈઝ થઈ જાય, જેના લીધે હાર્ટ શું છે? પોતાનું પમ્પિંગ કરતું બંધ થઈ જાય. એટલે પમ્પિંગ કરતા બંધ થવાના લીધે શું થશે? બ્લડ સપ્લાય ઇન્ટરપ્ટ થશે. કોને? કેમ કે હાર્ટ જ છે એ પંપ કરશે અને લાસ્ટમાં કોને? કિડનીને બ્લડ સપ્લાય પહોંચાડશે. તો કાંઈ પણ હાર્ટ ની અંદર ડિફોર્મિટી હોવાના લીધે કિડનીને બ્લડ સપ્લાય શું થાય? ઇન્ટરપ્ટ થશે. એટલે તમે બધા જાણો જ છો કે જ્યારે ક્યારે પણ કોઈ ઓર્ગનને પોતાની ઇનફ બ્લડ સપ્લાય નથી મળતી, બ્લડ સપ્લાય ઇનફ થાય ત્યારે એ ઓર્ગનના સેલ ટિશ્યુ નેક્રોસિસ અથવા ડેમેજ થવાના સ્ટાર્ટ થાય. તો સેમ હાર્ટ છે ફેલ થવાના લીધે, કિડનીને બ્લડ સપ્લાય ઇન્ટરપ્ટ થવાના લીધે કિડનીના જે નેફ્રોન કયો અથવા કિડનીના જે ટિશ્યુ સેલ છે એ શું થશે? ડેમેજ થવાના, નેક્રોસિસ. અને જ્યારે ક્યારે કિડનીના સેલ ટિશ્યુ નેક્રોસિસ થશે એટલે કિડની પોતાનું ફંક્શન શું કરશે? લોસ. અને કન્ડિશન કઈ અરાઈઝ થાય? કિડની ફેલ. તો આ જે કઈ પણ આવા કોઝ છે, રિનલ સિસ્ટમ છે, રિનલ નું સ્ટ્રક્ચર છે એની શું છે? ઉપરની બાજુ રિનલ સિસ્ટમ ની પહેલા કઈ પણ આવે છે સ્ટ્રક્ચર. એટલા માટે આવા કઈ પણ કોઝ હોય કે જે હાર્ટ ફેલિયર, એમઆઈ, એવા કઈ પણ કોઝ ના લીધે કિડની ફેલ થશે, તો આને કોની અંદર કન્સિડર કરવામાં આવશે? પ્રી-રિનલ. પ્રી-રિનલ કે રિનલ સિસ્ટમ જે સ્ટાર્ટ થઈ છે એની પહેલાનું અધરજ એની ઉપરનું કઈ પણ સ્ટ્રક્ચર છે એમાં શું થાય છે? ફોલ્ટ આવે છે, પ્રોબ્લેમ આવે છે, એના લીધે રિનલ શું થાય? ફેલ થઈ છે. તો એક તો પ્રી-રિનલ આવશે, ઇન્ટ્રારિનલ, અને લાસ્ટ ની અંદર નીચેની બાજુ છે યુરિનરી બ્લાડર અને યુરેથ્રા. આ જે યુરેટર છે, યુરિનરી બ્લાડર કે યુરેથ્રા, મેઇનલી આ બંનેની અંદર યુરેટર અધરવાઇઝ યુરિનરી બ્લાડર વાળો જે કઈ પણ પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો, તો આ પાર્ટ ની અંદર કઈ પણ કોઝ થશે, લાઈક ટ્યુમર થઈ જાય,
બીપીએચ બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી થઈ જાય, અધરવાઇઝ બ્લાડર ની અંદર ટ્યુમર, યુરેટર ની અંદર ટ્યુમર થઈ જાય, તો એવી કન્ડિશનમાં તમે ઘણી વખત સાંભળ્યું હોય કે હાઇડ્રોનેફ્રોસિસ મીન્સ કે અહીંયા શું થઈ ગયું, બ્લાડરમાં યુરેટર ની અંદર સ્ટોન થઈ ગયો. તો જે કાંઈ પણ યુરિન આવે છે બ્લાડરમાં નહીં જઈ શકે અને અહીંયા કાંઈ પણ સ્ટોન ના લીધે જે કાંઈ પણ બેકફ્લો થવાનું કે યુરિન અહીંયાથી કિડનીમાંથી આવશે, આવી રીતના એ બ્લાડરમાં નહીં જાય ને અહીંયા ભરાશે અને એક ટાઈમ એવો આવશે કે કિડનીની અંદર પણ શું થવાનું સ્ટાર્ટ થઈ જશે, યુરિન ભરાવાનું સ્ટાર્ટ થઈ જશે અને કિડની સાઈઝની અંદર મોટી થશે અને એની અંદર વોટરનું અધરવાઇઝ યુરિનનું એક્યુમ્યુલેશન થશે અને તમે એક ટર્મથી ઓળખો છો હાઇડ્રોનેફ્રોસિસ. તો હવે હાઇડ્રોનેફ્રોસિસની કન્ડિશનના લીધે પછી એક ટાઈમે નેફ્રોન શું થશે, પોતાનું ફંક્શનિંગ કરવાનું બંધ કરશે, કામ કરવાનું બંધ કરી દેશે. એટલા માટે કિડની છે પોતાના ફંક્શન શું કરશે, લોસ કરશે. તો આવો કાંઈ પણ કોઝ છે કે જે કિડનીનું સ્ટ્રક્ચર છે એના પછીનું સ્ટ્રક્ચર છે કે એની નીચે વાળો કાંઈ પણ પાર્ટ છે એની અંદર કાંઈ પણ ડિફોર્મિટી આવે છે, એની અંદર કાંઈ પણ કન્ડિશન અરાઇઝ થાય છે, એના લીધે કિડની ફેલ થાય છે, તો એને તમે એક નામથી ઓળખશો, કયા કોઝથી, પોસ્ટ રીનલ. નેટલ તો ઓબીસી રિલેટેડ આવી જાય, આપણે રિનલ ની વાત થાય એટલા માટે પોસ્ટ રિનલ. તો આ કાંઈ પણ મેં ડાયાગ્રામ તમને સમજાવ્યું કે 3 પ્રી, ઇન્ટ્રા એન્ડ પોસ્ટ, કે પ્રી કોઝ હશે એ રિનલ નું જે કાંઈ પણ સ્ટ્રક્ચર છે પહેલાના જે કાંઈ પણ ઓર્ગન છે એની અંદર કાંઈ પણ ડિફોર્મિટી હશે, એના લીધે કાંઈ પણ રિનલ ડિસ્ટર્બ થાય છે, રિનલ ફંક્શન ડિસ્ટર્બ થાય છે, એ કોઝ કોની અંદર આવશે, પ્રી રિનલ ની અંદર. એના પછી કે ખુદ કિડનીની અંદર કે કિડનીની અંદરની બાજુએ જ કાંઈ પણ ઇન્ફેક્શન, સ્ટોન, ટ્યુમર એ કિડનીની અંદરના સ્ટ્રક્ચરમાં કે ડિફોર્મિટી આવશે, એના લીધે કિડની ફેલ થશે, તો એ કયા નામથી ઓળખવામાં આવશે, ઇન્ટ્રારિનલ. અને કિડનીની નીચેના કાંઈ પણ સ્ટ્રક્ચરની અંદર યુરેટર, યુરિનરી બ્લાડરની અંદર કાંઈ પણ ડિફોર્મિટી આવશે, કાંઈ પણ ઓબ્સ્ટ્રક્શન આવશે, એના લીધે કિડની પોતાનું ફંક્શનિંગ કરવાનું બંધ કરશે, એ કઈ કન્ડિશન આવશે, પોસ્ટ રિનલ. તો મેઇનલી આપણે અત્યાર સુધી જે એકેઆઈ ની અંદર જોયું કે સડનલી લોસ ઓફ કિડની ફંક્શન, કે કિડની પોતાનું ફંક્શન એકાએક કે સડનલી લોસ થાય છે, એને એકેઆઈ ની કન્ડિશન અરાઇઝ થાય છે, અધરવાઇઝ એકેઆઈ એક્યુટ કિડની ઇન્જરી નામથી ઓળખવામાં આવે છે. અને એના કોઝિસ ની અંદર તમે વાત કરો તો 3 કોઝિસ હોઈ શકે કે પ્રી, ઇન્ટ્રા એન્ડ પોસ્ટ. હવે વન બાય વન જોઈએ કે પ્રી ની અંદર કયા આવે, પોસ્ટમાં કયા આવશે અને ઇન્ટ્રા ની અંદર કયા કયા કોઝ આવશે અને એનું કઈ રીતના મેનેજમેન્ટ કરવામાં આવશે. તો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલું આવે છે વિદ્યાર્થી મિત્રો જે કોઝિસ છે એની અંદર પહેલો જે કોઝ આવશે એ તમારો કયો આવશે, પ્રી રિનલ કોઝ. પ્રી નો મતલબ જ મેં તમને હમણાં કીધો કે પ્રી રિનલ કોઝ એટલે એવો કોઝ કે જે કંઈ પણ કિડની છે એની ઉપરનું જે સ્ટ્રક્ચર છે એની અંદર શું થાય છે, કંઈક ડિફોર્મિટી આવે છે, કંઈક કન્ડિશન અરાઇઝ થાય છે, એના લીધે કિડની પોતાનું ફંક્શનિંગ લોસ કરે છે. તો એની અંદર પ્રી રિનલ ની અંદર એવા કયા કયા કોઝ આવી છે, તો કે ડિસરિધેમિયાનો મીનિંગ એવો થાય છે કે જે હાર્ટ છે એની પોતાની એક રિધમ હોય છે ધબકવાની, એ રિધમ છે એ પોતાની એક રિધમથી ધબકતું હોય, 70 વખત કે 72 વખત કે એપ્રોક્સિમેટલી આપણે કહીએ તો 60 થી 100 વખત પોતાની એક રિધમની અંદર હાર્ટ છે ધબકતું હોય છે. બટ જ્યારે કે આપણે એ કન્ડિશન અરાઇઝ થાય કે હાર્ટ છે એ કેવું થઈ જાય, ડિસરિધમિયા મીન્સ કે પોતાની એક રિધમની અંદર ધબકતું નથી, ઘણી વખત એ 30 વખત 40 વખત ધબકે છે અને પોતાની જે પલ્સેશન જે રીતના ધબકવાની પેટર્ન છે એ પેટર્નથી નથી ધબકતું અને એ જે કન્ડિશન અરાઇઝ થાય છે એને શું નામ આપવામાં આવે છે, ડિસરિધેમિયા. તો આવી કઈ પણ ડિસરિધેમિયા વાળી કન્ડિશન અરાઇઝ થશે એના લીધે પણ કિડનીને શું થશે, બ્લડ ફ્લો છે એ પ્રોપરલી અમાઉન્ટની અંદર નહીં પહોંચે, ક્યારેક વધારે પહોંચશે ક્યારેક ઓછો પહોંચશે, કેમ કે જે હાર્ટની પેટર્ન હતી જે એક રિધમથી ધબકીને બધા ઓર્ગનને એક પર્ટિક્યુલર અમાઉન્ટની અંદર બ્લડ સપ્લાય કરતું હતું એ નહીં થાય. હાર્ટની રિધમ જ પોતાની ખોરવાઈ ગઈ છે કે ઘણી વખત ઓછું ધબકે ક્યારેક વધારે ધબકે છે. આવી કન્ડિશનની અંદર હાર્ટની ડિસરિધેમિયા વાળી કન્ડિશન અરાઇઝ થવાના લીધે કિડનીની અંદર બ્લડ ફ્લો ઇન્ટરપ્ટ થવાના લીધે શું થશે, કિડની ફેલ થશે. સેકન્ડ રીઝન એમઆઈ નો મીનિંગ માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્ચર, માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્ચર માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્ચર નો મીનિંગ એ થાય છે કે જે માયોમેટ્રિયમ છે, માયોકાર્ડિયમ છે કે જે મિડલ લેયર છે હાર્ટને, માયોકાર્ડિયમ છે એ
કોન્ટ્રાક્શન વાળું મસ્ક્યુલર લેયર છે. હાર્ટને ધબકવા માટે જવાબદાર જે માયોકાર્ડિયમ છે એની અંદર બ્લડ સપ્લાય કાંઈ પણ ઇન્ટરપ્ટ થવાની જે કન્ડિશન છે એ તમારા કાર્ડિયક સિસ્ટમ રિલેટેડ હશે એની અંદર સ્ટડી કરશું. માયોકાર્ડિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય? તો કાંઈ પણ કોઝિસના લીધે એ માયોમેટ્રિયમ લેયર છે એ ખરાબ થાય છે. અદરવાઇઝ પોતાનું જે ધબકે છે કોન્ટ્રાક્શન છે એ કોન્ટ્રાક્શન પ્રોપર અમાઉન્ટમાં નથી કરી શકતું અને જે કન્ડિશન અરાઇઝ થાય છે એ કઈ કન્ડિશન અરાઇઝ થાય એમાંય નહીં. તો કોન્ટ્રાક્શન પ્રોપરલી કાર્ડિયક નહીં કરે, અદરવાઇઝ હાર્ટ પ્રોપરલી કોન્ટ્રાક્ટ નહીં કરે તો જેટલા અમાઉન્ટમાં કાર્ડિયક આઉટપુટ નીકળવું જોઈએ, જેટલા અમાઉન્ટમાં બ્લડ સપ્લાય ઓર્ગનને પહોંચવી જોઈએ એટલા અમાઉન્ટમાં બ્લડ સપ્લાય નથી પહોંચતું અને કિડનીને બ્લડ સપ્લાય ઓછી પહોંચવાના લીધે સેમ એ કન્ડિશન અરાઇઝ થશે. એમાંય પછી શોકની અંદર પણ સેમ. શોકનો મિનિંગ જ એ થાય કે કાંઈ પણ પર્ટિક્યુલર ઓર્ગન છે અને બ્લડ સપ્લાય મળતી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. અદરવાઇઝ કાર્ડિયોજેનિક શોક તમે કહી શકો કે કાંઈ પણ કાર્ડિયક પોતાનું ફંક્શનિંગ કરતું બંધ થઈ ગયું અને જે આગળ બ્લડ સપ્લાય પહોંચાડવી જોઈએ જેટલા અમાઉન્ટમાં એટલા અમાઉન્ટમાં ઓર્ગન ટિશ્યુને બ્લડ સપ્લાય નથી પહોંચાડતું. તો એવી કન્ડિશનને કયા નામથી ઓળખવામાં આવે? શોકના નામથી. અદરવાઇઝ હાઇપોવોલેમિયા સેમ કન્ડિશન કે બોડીની અંદર જે ફ્લુઇડ છે બ્લડનું વોલ્યુમ જ ઓછું છે તો કાર્ડિયક ગમે એટલું પમ્પિંગ કરતું હશે શું નહીં થાય? હાર્ટ છે એ અહીંયા સુધી રિનલ સુધી બ્લડ સપ્લાય પ્રોપરલી પહોંચાડી જ નહીં શકે. તો આવી કાંઈ પણ હાઇપોવોલેમિયા વાળી કન્ડિશન છે. અધરવાઇઝ બન્સની કન્ડિશન છે કે બન્સની અંદર પણ શું થાય છે કે ફ્લુઇડ છે વધારે પ્રમાણની અંદર લોસ થઈ જાય અને બોડીની અંદર ફ્લુઇડ છે એની ડેફિશિયન્સી થશે. અધરવાઇઝ હાઇપોવોલેમિયાની કન્ડિશન સેમ. અધરવાઇઝ મેઇનલી કહેશો તો શોકની કન્ડિશન છે બન્સ વાળા પેશન્ટમાં અરાઇઝ થશે. અને લાસ્ટની અંદર ડિહાઇડ્રેશન. કઈ કન્ડિશન આવશે? ડિહાઇડ્રેશન છે એ પણ કન્ડિશન આની અંદર તમે ઇન્વોલ્વ કરી શકો. તો આ જે આપણે કોઝિસ જોયા પ્રી રિનલ, ઇન્ટ્રારિનલ અને પોસ્ટ રિનલ માંનો એક તમે જોયો પ્રી રિનલ. તો પ્રી રિનલ ની અંદર મેઇનલી આવી કાંઈ પણ કન્ડિશન હશે તો આ મેઇનલી જે મેં કન્ડિશન લખી કોના રિલેટેડ છે? હાર્ટ રિલેટેડ. અને હાર્ટ ક્યાં લોકેટેડ છે? રિનલ સિસ્ટમની ઉપરની બાજુ, પહેલાની બાજુ કઈક સ્ટ્રક્ચર છે. તો આ બધી કન્ડિશન મેઇનલી હાર્ટ રિલેટેડ છે. મીન્સ કે હાર્ટની અંદર કઈક પ્રોબ્લેમ છે. તો આ હાર્ટના પ્રોબ્લેમના લીધે શું થાય છે? કિડની પોતાનું ફંક્શનિંગ લોસ કરે છે. એટલા માટે થઈ અને એને કયા ઓલાની અંદર રાખવામાં આવ્યું છે? પ્રી રિનલ ની અંદર. મીન્સ કે રિનલ ની ઉપરની બાજુ કઈક શું છે? પ્રોબ્લેમ છે અને કિડની પોતાનું ફંક્શન લોસ કર્યું છે. હવે સેમ સેકન્ડ એવી આવશે પ્રી રિનલ પછી આપણે જોઈએ તો બીજું આવશે પોસ્ટ રિનલ. શું આવશે? સોરી, વચ્ચેનું આવશે ઇન્ટ્રા રિનલ. ઇન્ટ્રા રિનલ ની અંદર કેવા કેવા કોઝિસ હોઈ શકે? તો સેકન્ડ જે આપણે ચર્ચા કરવાની છે ઇન્ટ્રા રિનલ. ઇન્ટ્રા રિનલ નો મિનિંગ હમણાં જ મેં કીધું એમ કે જ્યારે ક્યારે પણ કિડનીના પોતાના સ્ટ્રક્ચર ની અંદર કે કિડની ખુદ કિડનીની અંદર જ કાંઈ એબનોર્માલિટી, કાંઈ પણ ઇન્ફેક્શન, ટ્યુમર, અધરવાઇઝ કાંઈ પણ સ્ટોન નું ફોર્મેશન થાય છે એના લીધે કિડનીના સ્ટ્રક્ચર ડેમેજ થાય છે અને કિડનીના ફંક્શન શું થાય? ધીરે ધીરે લોસ જાય છે. એવી કન્ડિશનના લીધે જે કાંઈ પણ કિડની ફેલ અરાઇઝ થાય છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? ઇન્ટ્રા રિનલ કોઝ ની અંદર. હવે ઇન્ટ્રા રિનલ કોઝ ની અંદર સેમ હમણાં મેં તમને બોલ્યું એ તમે બધા એની અંદર ઇન્ક્લુડ કરી શકો. એક તો ટ્યુમર, ધેન આફ્ટર સ્ટોન, ઇન્જ્યુરી કાંઈ પણ થાય છે. અધરવાઇઝ ટ્રોમા તમે કહી શકો. ટ્રોમા કાંઈ પણ વસ્તુ છે ટ્રોમા કાંઈ પણ કિડનીની અંદર જ ડાયરેક્ટલી શું થાય? ઇન્જુરી થઈ છે અને કિડનીનું સ્ટ્રક્ચર ડાયરેક્ટલી શું થયું? ડેમેજ થયું એ ટ્રોમાના લીધે. એવી કન્ડિશન છે એ. અને બીજું તમે કહી શકો એની અંદર કે આ મેઇનલી છે એટલા કોઝિસ છે પણ એના સિવાય 3 થી 4 કોઝિસ છે કે જે ઇન ડિટેલ આપણે ચર્ચા કરવાની રહેશે. એક્ઝામની અંદરથી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આઈએમપી છે અને એક્ઝામમાં ત્યાંથી ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં ડાયરેક્ટલી શું પૂછી શકે કે ઉપાડી શકે એક્ઝામ વન લાઇનર ની અંદર. તો આ 3 છે તો શું છે? નોર્મલી છે કે આ 3 છે મેઇનલી બધાની અંદર જોવા મળશે કે આ 3 તમે પોસ્ટનેટલમાં પણ જોશો કે ડાયરેક્ટલી અહીંયા શું થાય? ટ્યુમર થાય, અધરવાઇઝ ત્યાં સ્ટોન ફોર્મેશન થાય. તો સેમ કોઝિસ પોસ્ટ રિનલ ની અંદર પણ આ જ જોવા મળશે. પણ એક જે હું તમારી જોડે ચર્ચા કરવા જઈ રહ્યો છું ઇન્ટ્રાની અંદર જે 2 થી 3 છે એ તમે જરાક નોટ ડાઉન કરજો. બુક પેન હોય તો સાથે રાખજો કે આઈએમપી એક્ઝામ લક્ષી પણ રહેશે. એની અંદર આવશે ક્રશ ઇન્જ્યુરી.
ક્રશ ઇન્જુરીનો મિનિંગ થાય વિદ્યાર્થી મિત્રો, ક્રશ ઇન્જુરી એટલે કે જે તમારા મસલ્સ છે એ શું થશે, વધારે પ્રમાણની અંદર બ્રેકડાઉન થશે, અધરવાઇઝ તૂટશે. એના લીધે પણ ઘણી વખત શું થશે, કિડની ફેલ થશે. ક્રશ ડાઉન લાઈક ઇન્જુરી, હું તમને એક્ઝામ્પલ તરીકે કહું કે જ્યારે કે આપણે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય અને તમે બાઇક લઈને જતા અને સામે બહુ મોટું વાહન બસ છે, ટ્રક છે, એની હારે એક્સિડન્ટ થાય, રોડ ટ્રાફિક એક્સિડન્ટ, અને બસ ટ્રકનું જે ટાયર તમારા પગ ઉપરથી હાલી જાય તો તમારા પગ શું થઈ જાય, સાવ એકદમ પગ અને રોડની સપાટી એકદમ લેવલની અંદર આવી જાય. એ લેવલમાં શું થઈ જાય, તમારા મસલ છે, તમારા લોઅર લિમ્બ છે કે એક્સ્ટ્રીમિટી છે, એનું શું થઈ જાય, ડિસ્ટ્રેક્શન થઈ જાય, ડિસ્ટ્રક્શન થઈ જાય. તો એવી જે ઇન્જુરીને શું નામ આપવામાં આવે, ક્રશ ઇન્જુરી. ક્રશિંગ મીન્સ આપણે કહેતા હોય ને કે કાંઈ પણ વસ્તુ ક્રશ કરવી, સેમ કાંઈ પણ ઇન્જુરીને લીધે તમારા મસલ શું થઈ જાય, એક પ્રકારના ક્રશ થઈ જશે, સાવ શું થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જશે. એવી કાંઈ પણ ઇન્જુરીને તમે શું નામ આપશો, ક્રશ ઇન્જુરી. હવે ક્રશ ઇન્જુરીને લીધે શું થશે કે ક્રશ ઇન્જુરી તમારે થશે બોડીની અંદર. મેં તમને હમણાં એક્ઝામ્પલ દીધું એમ કે જે બસ ટ્રક છે નું ટાયર તમારા લોઅર લિમ્બ છે, અત્યારે તમારા પગ ઉપરથી શું થયું, આખું ચાલી ગયું, તો તમારા લોઅર લિમ્બ એક્સ્ટ્રીમિટી શું થઈ ગયા, જે મસલ્સ હતા એ વધારે પ્રમાણની એક જથ્થાની અંદર શું થયા, તૂટ્યા. તો મસલ તૂટશે તો મસલની અંદર એક ગ્લોબિન હશે, શું હશે, માયોગ્લોબિન કરીને, માયોગ્લોબિન, ગ્લોબિન. માયોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે, એ પ્રેઝન્ટ ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો, જે તમારે મસલ્સ છે, મસલની અંદર એ માયોગ્લોબિન પ્રેઝન્ટ હશે. તો કાંઈ પણ ક્રશ ઇન્જુરીના લીધે શું થયું છે, ડિસ્ટ્રક્શન ઓફ મસલ અથવા ડેમેજ ઓફ મસલ, મસલ શું થયા, તમારા ડેમેજ થયા છે. તો આ મસલ ડેમેજ થવાના લીધે એક પ્રકારને એક જથ્થાની અંદર મસલ ડેમેજ થવાના લીધે મસલ્સમાંના જે માયોગ્લોબિન હતા એ માયોગ્લોબિન શું થશે, બહાર નીકળશે અને શું થશે, રિલીઝ માયોગ્લોબિન. માયોગ્લોબિન જે મસલ્સ માંના માયોગ્લોબિન છે, એક પ્રકારના પ્રોટીન છે. આની અંદર બે વર્ડ તમને દેખાય, માયો મીન્સ મસલ્સ ને ગ્લોબિન મીન્સ પ્રોટીન. તો માયોગ્લોબિન તમે ઘણી વખત નામ સાંભળ્યું, સીકેએમબી. રેડી, તો સીકેએમબી પણ એક પ્રકારના શું છે, માયોગ્લોબિન નું, જે તમે કાર્ડિયાક સિસ્ટમમાં ક્યાંક સ્ટડી કરતા હોય કે જ્યારે એમઆઈ આવશે, માયોકાર્ડિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે, એમાં પણ માયોમેટ્રીમ એક મસલ છે, એ તૂટશે, એની અંદર કાંઈ પણ ડિફોર્મિટી આવશે તો એમાંથી શું રિલીઝ થશે, માયોગ્લોબિન. એટલા માટે તમે સીકેએમબી કરીને માયોગ્લોબિન નું લેવલ એમઆઈ વખતે પણ ચેક કરતા હોય છે. તો આ સેમ એ જ છે કે મસલ શું થયા, ડેમેજ થયા, મસલ ડેમેજ થવાને લીધે રિલીઝ કોણ થયું, મસલમાંનું માયોગ્લોબિન. અને માયોગ્લોબિન છે શું કરશે, તમારા નેફ્રોન સુધી જશે, કેમ કે જે રિલીઝ થશે મસલમાંથી નીકળીને ક્યાં જશે, તમારા બ્લડ સર્ક્યુલેશનમાં. બ્લડ સર્ક્યુલેશનની અંદર જઈ અને આખા બોડીમાં ઘૂમતું ઘૂમતું ફરતું ફરતું ક્યાં જશે, નેફ્રોન પાસે કિડનીના. અને ડેમેજ કોને કરશે, નેફ્રોનને. ડેમેજ, ડેમેજ નેફ્રોન, નેફ્રોન. તો કિડનીનું જે નેફ્રોન છે એ ડેમેજ થશે. તમને ખબર છે કે નેફ્રોન જ્યારે ક્યારે પણ ડેમેજ થશે એટલે નેફ્રોન જ મેઇનલી શું કરે, યુરિન ફોર્મેશન કરશે, એસિડ બેઝ બેલેન્સનું કામ કરશે, એની અંદર સ્પેશિયલ સેલ આવેલા હશે જે H+ આયનને એક્સક્રીટ આઉટ કરશે, રિટેઇન કરશે. તો આ જે 5 થી 6 ફંક્શન લખ્યા હતા આપણે, એ મેઇનલી કિડનીના નેફ્રોનની અંદર પરફોર્મ થતા હોય. કિડનીનું માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર જ કોણ છે, નેફ્રોન છે. તો નેફ્રોન જ ડેમેજ થશે તો કિડનીના બધા ફંક્શન શું થશે, લોસ જશે. તો આના લીધે કન્ડિશન અરાઇઝ થશે લાસ્ટની અંદર, એને જ આપણે નામ આપ્યું છે AKI. તો આ એક શું હતું, ક્રશ ઇન્જુરી, કે આ જે મેઇનલી ટ્યુમરના લીધે, સ્ટોનના લીધે, ટ્રોમાના લીધે તમારા બોડીના જે રિનલ સિસ્ટમ છે એમાં કાંઈ પણ આ 3 વસ્તુ અરાઇઝ થશે તો રિનલનું સ્ટ્રક્ચર ડેમેજ થશે અને રિનલ પોતાનું ફંક્શનિંગ કરવાનું બંધ કરી દેશે. બટ મેઇન જે આવશે કોઝિસની અંદર એમાં આવશે ક્રશ ઇન્જુરી, કે આના ઉપરથી આ લેટેસ્ટ વસ્તુ છે કે આના ઉપરથી ઘણી વખત ક્વેશ્ચન પૂછી શકે. કેમ કે ઘણી વખત તમને એમ થતું હોય કે ક્રશ ઇન્જુરી છે એ પાર્ટ કોનો હશે, ઇન્ટ્રાનો, સોરી પ્રીનો. કેમ કે ક્રશ ઇન્જુરી થાય ક્યાં, હાથની અંદર કે પગની અંદર. માનો કે થઈ હાથ પગની વસ્તુ ડેમેજ થઈ, ત્યાંના મસલ તૂટ્યા, તો તમને એમ થાય કે ઇન્જુરી તો હાથ પગની છે, મીન્સ કે રિનલ સિસ્ટમની કંઈક બહારની કે રિનલ સિસ્ટમની ઉપરની બાજુનું સ્ટ્રક્ચર ડેમેજ થયું છે. બટ એવું નથી, સ્ટ્રક્ચર ઉપરની બાજુનું ડેમેજ થયું એના લીધે માયોગ્લોબિન રિલીઝ થયા અને માયોગ્લોબિને લાસ્ટમાં ડેમેજ કોને કર્યું છે, નેફ્રોનને. નેફ્રોન કોનો પાર્ટ છે, કિડનીની અંદરનો પાર્ટ છે. એટલા માટે આને કોની અંદર કન્સિડર કરવામાં આવે છે, ઇન્ટ્રા રિનલની અંદર.
એક ક્રશ ઇન્જુરી આવશે. ક્રશ ઇન્જુરી પછી એના જેવું જ બીજું છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રા રિનલ ની અંદર હિમોલાઇસિસ. કયું આવશે? હિમોલાઇસિસ. હિમોલાઇસિસ નો મીનિંગ નામ ઉપરથી જ ખબર પડી જાય. હિમોલાઇસિસ, હિમ નો મીનિંગ શું થાય? રિલેટેડ ટુ રેડ બ્લડ સેલ અધરવાઇઝ બ્લડ સેલ, અને લાઇસિસ મીન્સ કે તૂટવું. જ્યારે ક્યારેક પણ રેડ બ્લડ સેલ છે તૂટશે એના લીધે ઘણી વખત શું થશે? કિડનીની અંદર કિડની પોતાનું ફંક્શન કરવાનું બંધ કરશે, લોસ થશે. તો જોઈએ આની અંદર તમે નામ સાંભળ્યું એક તો સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા ની અંદર શું થશે કે લાર્જ અમાઉન્ટ ની અંદર જ્યારે ક્યારે પણ બોડીની અંદર ઓક્સિજનની ડેફિશિયન્સી થશે, ઓક્સિજનનું લેવલ ઓછું જશે, ત્યારે તમારા બોડીના નોર્મલ રેડ બ્લડ સેલ છે એ પોતાના સિકલ સેલ ની અંદર આવવાના સ્ટાર્ટ થઈ જશે, અને લાર્જ અમાઉન્ટ ની અંદર શું થશે? આરબીસી ડિસ્ટર્બ થશે. તો સિકલ સેલ એનિમિયાની કન્ડિશન હશે તો સિકલ સેલ એનિમિયાની અંદર શું થશે? તો એની અંદર કન્ડિશન અરાઇઝ થશે હિમોલાઇસિસની. હિમોલાઇસિસ, હિમોલાઇસિસ મીન્સ કે રેડ બ્લડ સેલ છે એ શું થશે? તૂટવાના ચાલુ થશે. અને રેડ બ્લડ સેલ જ્યારે ક્યારે પણ તૂટશે એટલે એ રિલીઝ કરશે. શું રિલીઝ કરશે? રિલીઝ એચબી મીન્સ કે હિમોગ્લોબિન ને શું કરશે? રિલીઝ કરશે. મીન્સ એ આરબીસી છે, રેડ બ્લડ સેલ છે, એ મેઇનલી બનેલા કોના છે? હિમોગ્લોબિનના. તો વધારે પ્રમાણમાં જેટલા હિમોગ્લોબિન તૂટ્યા એટલા પ્રમાણની અંદર એમાંથી શું નીકળ્યું? હિમોગ્લોબિન, સોરી રેડ બ્લડ સેલ વધારે પ્રમાણની અંદર તૂટ્યા. હિમોલાઇસિસ મીન્સ કે એની અંદર તમારે લખવું હોય તો લખી લેજો. આરબીસી રેડ બ્લડ સેલ નું શું થાય છે? ડિસ્ટ્રોય થાય છે, અથવા ડિસ્ટ્રક્શન થાય છે. તો રેડ બ્લડ સેલ જ્યારે ક્યારે પણ વધારે માત્રામાં તૂટશે તો વધારે માત્રામાં રિલીઝ શું થશે? હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન વધારે માત્રામાં રિલીઝ થશે, સેમ શું થશે કે માયોગ્લોબિન ની જેમ કામ કરશે. એ તમારા નેફ્રોન ને શું કરશે? વધારે અમાઉન્ટ ની અંદર હિમોગ્લોબિન ડેમેજ કરશે. ડેમેજ નેફ્રોન, નેફ્રોન અને નેફ્રોન ડેમેજ થશે એટલે લાસ્ટમાં કઈ કન્ડિશન અરાઇઝ થશે? AKI. કેમ કે સડનલી થઈ છે, કાંઈ પણ આનો ગ્રેજ્યુઅલ કોઝ નહોતો. સડનલી સિકલ સેલ એનિમિયા અરાઇઝ થયું, સડનલી હિમોલાઇસિસ થાય, અને હિમોલાઇસિસ ના લીધે સડનલી શું થયું? એ નેફ્રોન ડેમેજ થયા અને AKI ની કન્ડિશન અરાઇઝ થઈ છે. તો આ જે કાંઈ પણ કોઝ છે હિમોલાઇસિસ કોઝ. સેકન્ડ કોઝ કયો હતો? તમને કીધો હે ક્રશ ઇન્જુરી. તો આ બંને કોઝ છે એની અંદર ઘણી વખત કન્ફ્યુઝન રહેતું હોય કે આ પ્રી ની અંદર આવશે, ઇન્ટ્રા ની અંદર આવશે, પોસ્ટ ની અંદર આવશે. કેમ કે આની અંદર કન્ડિશન કંઈક બીજી અરાઇઝ થાય છે, બટ એનો એન્ડ પ્રોડક્ટ છે એ કોને ડેમેજ કરે છે? નેફ્રોન ને. જે નેફ્રોન કોનો પાર્ટ છે? કિડનીનો. એટલા માટે કોની અંદર વાત કરીએ? કિડનીના નેફ્રોનમાં ડેમેજ થાય છે એટલે એને ઇન્ટ્રા રિનલ ની અંદર કોઝ ની અંદર આપણે ચર્ચા કરી છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત કન્ફ્યુઝન કરવા માટે નાખી દેતા હોય તો ક્રશ ઇન્જુરી છે અધરવાઇઝ હિમોલાઇસિસ છે, બંને છે એ કોનો પાર્ટ છે? ઇન્ટ્રા રિનલ નો. અને આના જેવો જ હજી એક છે કન્ફ્યુઝન વાળો અને એક ઇન્ટરેસ્ટિંગ આનો કોઝિસ છે એની આપણે ચર્ચા કરીએ ઇન્ટ્રા રિનલ ની અંદર. તો એક આવશે ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ. શું આવશે? ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ નો મીનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? સિન્ડ્રોમ નો મીનિંગ તો તમને ખબર જ છે. સિન્ડ્રોમ મીન્સ કે ગ્રુપ ઓફ સાઇન એન્ડ સિમ્પટમ જે અરાઇઝ થતા હોય તમે સિન્ડ્રોમ કહો છો. હવે આની અંદર પણ લાઇસિસ વર્ડ આવ્યો. આની અંદર આપણે લાઇસિસ વર્ડ કીધો તો લાઇસિસ મીન્સ કે ડિસ્ટ્રક્શન, હિમો મીન્સ કે રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ નું જે ડિસ્ટ્રક્શન ની કન્ડિશન હતી એને તમે હિમોલાઇસિસ કીધું હતું. તો આની અંદર પણ લાઇસિસ મીન્સ કે તૂટવું થાય, ડિસ્ટ્રક્શન થવું થાય, બટ કોનું થાય છે? ટ્યુમર નું. ટ્યુમર મીન્સ કે એક પ્રકારની ગાંઠ, એબનોર્મલ સેલ નો જે ગ્રોથ થયો છે એને ટ્યુમર કહેવાય. ટ્યુમર નું શું થશે? તૂટવાનું. એ તૂટશે એટલે શું થશે? એમાંથી વધારે પ્રમાણની અંદર એક વસ્તુ રિલીઝ થશે જે હમણાં ચર્ચા કરીએ એના લીધે કિડની શું થશે? ડેમેજ થશે. તો કિડની નું કાંઈ પણ ટ્યુમર, કાંઈ પણ તમે લઈ લો, કેન્સરસ હોય અથવા બિનાઇન હોય. કેન્સરસ ની વાત કરીએ તો કેન્સરસ ટ્યુમર હશે તો તમે શું આપ્યું? કીમોથેરાપી. કીમોથેરાપી. કીમોથેરાપી કઈ પણ વસ્તુ આપી છે, અધરવાઇઝ તમે આપી છે રેડિયેશન થેરાપી. રેડિયેશન થેરાપી. કીમોથેરાપી અધરવાઇઝ રેડિયેશન થેરાપી તમે કઈ પણ પેશન્ટને પ્રોવાઈડ કરી. તો કીમોથેરાપી રેડિયેશન થેરાપીનું એક જ લક્ષ્ય છે કે જે તમારો ટ્યુમરનો ગ્રોથ છે ને શું કરશે? લાઇસિસ મીન્સ કે ડિસ્ટ્રક્શન કરશે, તોડશે.
તો જ્યારે ક્યારે પણ કિમોથેરાપીના લીધે શું થશે? ડેમેજ અથવા ટ્યુમર શું થશે? ડેમેજ અધરવાઇઝ શું થશે? ડેસ્ટ્રોય થશે. ટ્યુમર ડેસ્ટ્રોય થશે, ડિસ્ટ્રક્ટ થશે. તો તમને ખબર છે કે ટ્યુમર છે એ કોનું બનેલું છે? સેલનું. અને સેલનું બનેલું છે, તો સેલ છે એ કોના બનેલા છે? પ્રોટીનના. અને પ્રોટીન છે એનો નાનામાં નાનો એકમ તમારે કેવો હોય? અધરવાઇઝ પ્રોટીન છે એ પણ કોના બનેલા હશે? એમાઇનો એસિડના. કોના બનેલા હશે? એમાઇનો એસિડના. તો જેટલા પ્રમાણની અંદર ટ્યુમર ડેમેજ થયું, તો ટ્યુમર છે એ લાર્જ અમાઉન્ટની અંદર ટ્યુમર ડેમેજ થશે, તો રિલીઝ શું થાય? લાર્જ અમાઉન્ટની અંદર રિલીઝ પ્રોટીન ઓર એમાઇનો એસિડ. કઈ પણ ટ્યુમર છે ડિસ્ટ્રક્ટ થશે, તો ટ્યુમર ડિસ્ટ્રક્ટ થવાના લીધે એની જે સેલ વોલ છે, આપણે કહેતા અધરવાઇઝ જે કોષ કયો કે સેલ કયો બનેલા કોના હશે? મેઇનલી પ્રોટીનના. અને પ્રોટીનનો પણ નાનામાં નાનો એકમ કોણ હશે? એમાઇનો એસિડ. તો જેટલા પ્રમાણની અંદર વધારે ટ્યુમર તૂટશે, ડેમેજ થશે, એટલા અમાઉન્ટની અંદર રિલીઝ શું કરશે? પ્રોટીન અને એમાઇનો એસિડ. અને પ્રોટીન અને એમાઇનો એસિડ કયો? એની બાય પ્રોડક્ટ અધરવાઇઝ એમાઇનો એસિડ છે એની બાય પ્રોડક્ટ એક નીકળશે, તમે નામ સાંભળ્યું હોય તો, યુરિક એસિડ. શું નીકળશે? યુરિક એસિડ. અધરવાઇઝ એમાઇનો એસિડ છે એ પણ કોની અંદર ફર્ધર કન્વર્ટ થશે? એમાઇનો એસિડની અંદર. હવે આ એમાઇનો એસિડ છે, એમાઇનો એસિડ છે એ યુરિક એસિડની અંદર શું થયા? કન્વર્ટ થયા. અને યુરિક એસિડ છે એ શું કરશે? તમારા કિડનીને ડેમેજ કરશે. અધરવાઇઝ વધારે પ્રમાણની અંદર યુરિક એસિડ તમારા બોડીની અંદર બ્લડની અંદર લેવલ હોવાના લીધે એ શું કરશે? ડેમેજ નેફ્રોન. ડેમેજ કોને કરશે? નેફ્રોન. નેફ્રોન ડેમેજ થશે એટલે કઈ કન્ડિશન અરાઇઝ થશે? AKI. તો આ આખી પેથોફિઝિયોલોજી હતી. કાંઈ પણ કીમોથેરાપી, રેડિયેશન થેરાપીના લીધે ટ્યુમર શું થાય? ડેસ્ટ્રક્ટ થશે, ટ્યુમર ડેમેજ થશે. ટ્યુમર ડેમેજ થવાના લીધે રિલીઝ થશે પ્રોટીન અને એમાઇનો એસિડ. બીકોઝ કે ટ્યુમર છે બનેલું જ કોનું હશે? સેલનું. અને સેલ છે એ બનેલા કોના હશે? પ્રોટીનના. અને પ્રોટીનનો પણ નાનામાં નાનો ઘટક એકમ કયો છે? એમાઇનો એસિડ. અને પ્રોટીન ને એમાઇનો એસિડ ડિસ્ટ્રક્ટ થશે તો યુરિક એસિડ નું શું કરશે? ફોર્મેશન. અને યુરિક એસિડ છે એ ડેમેજ કોને કરશે? નેફ્રોનને. અને એ કિડનીને ડેમેજ નેફ્રોન થશે એટલે કયું બનશે? AKI ની કન્ડિશન અરાઇઝ થશે. તો આ તમે જે જોયા છે કોઝિસ ની અંદર, ઇન્ટ્રારિનલ કોઝિસ ની અંદર મેઇનલી કે રિનલ ની અંદર કિડની ની અંદર નું કઈ પણ સ્ટ્રક્ચર ડેમેજ થશે ને એના લીધે ફંક્શન કિડની નું ખોરવાશે, એ જે કઈ પણ કોઝ આવશે કોની અંદર આવશે? ઇન્ટ્રારિનલ ની અંદર. એની અંદર ટ્યુમર જોયું, સ્ટોન જોયો, ટ્રોમા જોયું, ક્રશ ઇન્જુરી જોયું, તેના આફ્ટર હિમોલાઇસિસ ની કન્ડિશન, અને લાસ્ટ ની અંદર ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ. આ 4 થી 5 જે મેઇન કન્ડિશન છે. અધરવાઇઝ આ કોઝ છે કોના? ઇન્ટ્રારિનલ ના. આવા કઈ પણ કોઝ ના લીધે કિડની પોતાનું ફંક્શન શું કરી શકે? ડિસ્ટર્બ થાય, અધરવાઇઝ ખોરવાઈ જશે. અને કઈ કન્ડિશન અરાઇઝ થશે? AKI ની, એક્યુટ કિડની ઇન્જુરી ની. અને આના પછી હજી એક લાસ્ટ ની અંદર જે કોઝ આવે છે એ કયો આવશે? પોસ્ટ રિનલ. આપણે ઇન્ટ્રા અને પ્રી રિનલ બંને કોઝ જોઈ ગયા છે. એના પછીનો હવે જે લાસ્ટ આનો કોઝ છે એ લાસ્ટ કોઝ કયો આવશે? થર્ડ નંબરની આપણે વાત કરીએ તો કયો આવશે? પોસ્ટ રિનલ. પોસ્ટ નો મિનિંગ મેં તમને હમણાં જ કીધું હતું કે પોસ્ટ મીન્સ શું થતું હતું? કે જે કિડની છે એના પછીનું જે કાંઈ પણ સ્ટ્રક્ચર છે એની અંદર કાંઈ પણ ડિફોર્મિટી આવે છે, એની અંદરની બાજુએ કાંઈ પણ ઓબ્સ્ટ્રક્શન, ડિસ્ટ્રક્શન થાય છે, એના લીધે કિડની શું થાય? ડેમેજ થાય, પોતાનું ફંક્શનિંગ કરવાનું બંધ કરી દે છે. એવા કાંઈ પણ કોઝને આપણે કોની અંદર કન્સિડર કરશું? પોસ્ટ રિનલ. પોસ્ટ રિનલ ની અંદર સેમ એજ છે. ટ્યુમર બટ ટ્યુમર કોની અંદર થશે? યુરેટર ની અંદર. યુરેટર. સ્ટોન યુરેટર ની અંદર થાય. અધરવાઇઝ ટ્યુમર ઇન યુરિનરી બ્લાડર. અને BPH, બેનાઇન પ્રોસ્ટેટ હાઇપરટ્રોફી. આવી કાંઈ પણ કન્ડિશન અરાઇઝ થશે, સ્ટોન પણ યુરેટર ની અંદર મેં તમને હમણાં જ કીધું હતું, આખું આપણે જોયું હતું
કે જ્યાં બ્લેક કલરનો મેં ડોટ તમને કીધો છે યુરેટરની અંદર આ સ્ટોન લઈ લ્યો કે ટ્યુમરનું ફોર્મેશન યુરેટરમાં થઈ જાય, એના લીધે શું થાય કિડની જે કંઈ પણ યુરિનનું ફોર્મેશન કરે એ યુરિનરી બ્લાડર સુધી નથી જઈ શકતું અને એક્યુમ્યુલેશન ક્યાં થાય છે કિડનીની અંદર જ, અને કિડનીની અંદર યુરિનનું અધરવાઇઝ વોટરનું એક્યુમ્યુલેશન થવાના લીધે કિડની છે એ સાઇઝની અંદર શું થશે એનલાર્જ થઈ જશે અને કિડનીની જે કન્ડિશન અરાઇઝ થશે એને તમે મેડિકલ ટર્મમાં હાઇડ્રોનેફ્રોસિસ કહેશો. એ હાઇડ્રોનેફ્રોસિસના લીધે કિડનીના નેફ્રોન ડેમેજ થશે અને લાસ્ટમાં કઈ કન્ડિશન અરાઇઝ થશે AKI વાળી. તો આ જે કઈ પણ કોઝ હતો પોસ્ટ નેટલની અંદર સેમ સ્ટોનમાં પણ એ થશે, ટ્યુમરમાં પણ એ થશે અને આ બધી કન્ડિશનના લીધે એ કિડની છે પોતાનું ફંક્શનિંગ શું કરશે લોસ કરશે. એ કન્ડિશનને કોની અંદર કન્સિડર કરવામાં આવશે AKI ની અંદર. તો અત્યાર સુધી આપણે જે AKI ની અંદર કોઝિસ ની અંદર પ્રી, ઇન્ટ્રા અને પોસ્ટ ત્રણ આપણે એના શું જોયા કોઝિસ જોયા. કોઝિસ પછી આપણે નેક્સ્ટ એની વાત કરીએ તો સાઇન એન્ડ સિમ્ટમ્સ ની અંદર. તો સાઇન એન્ડ સિમ્ટમ્સ ની અંદર આપણે હવે નેક્સ્ટ વાત